હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ લારીઓ ઉપર મળે તેવા તીખા અને ચટપટા લસણિયા ભૂંગળા બટેટાની રેસીપી। આજે આપણે આ ભૂંગળા બટેટા માત્ર 15 થી 20 મિનિટમાં જ બનાવીને તૈયાર કરીશું। અને આ લસણિયા બટેટા ખાવામાં તો એટલા ટેસ્ટી બનશે કે જો તમે એકવાર આ રીતે બનાવશો ને તો બહારના પણ ભૂલી જશો। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો લસણિયા બટેટા બનાવવા માટે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર નાની સાઈઝના બટેટાને 3 વિસલ કરી લીધી છે। તો તમે જોઈ શકો છો આપણા બટેટા એકદમ સરસ એવા બફાઈ ગયા છે। તો હવે આપણે બટેટામાંથી બધું પાણી નિતારીને આપણે બટેટાને ફોલી લઈશું। તો તમે જોઈ શકો છો મેં અહીં બધા જ બટેટાને ફોલીને રેડી કરી લીધા છે। તો હવે આપણે બટેટાને મેરિનેટ કરી લઈશું। તો એના માટે એક બાઉલમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। ત્યારબાદ 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું, અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું। તો અહીં આપણે આ મસાલો બનાવતી વખતે કશ્મીરી લાલ મરચું પાવડરનો જ ઉપયોગ કરવાનો છે, જેથી આપણા બટેટાનો કલર પણ એકદમ સરસ એવો આવી જાય અને આપણા બટેટા છે તે વધારે પડતા તીખા પણ ન થઈ જાય। તો હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી દઈશું। આ રીતે બધું જ મિક્સ થઈ જાય તો હવે આપણે તેની અંદર આપણે બટેટા એડ કરી દઈશું અને આપણે ચમચીની મદદથી એકદમ સરસ એવા બટેટાને મસાલા સાથે કોટ કરી લઈશું। આ રીતે બટેટાને મેરિનેટ કરવાથી બટેટા ઉપર મસાલાનું એક સરસ એવું કોટિંગ આવી જાય છે। સાથે જ આપણા બટેટા બન્યા પછી પણ તેનો કલર એકદમ બહાર જેવો જ આવે છે। તો હવે આપણે આ મેરિનેટ કરેલા બટેટાને સાઈડમાં મૂકીશું અને હવે આપણે લસણવાળી ચટણી બનાવી લઈશું। તો એના માટે એક ખારણીમાં 15 થી 20 નંગ જેટલી આપણે લસણની કળી એડ કરી દઈશું। ત્યારબાદ 2 મોટી ચમચી જેટલું અહીં આપણે કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। ત્યારબાદ તીખાશ માટે 1 ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી આપણે લસણવાળી ચટણીને એકદમ સરસ એવી ખાંડીને તૈયાર કરી લઈશું। તો અહીં આપણે આ બટેટા ભૂંગળા બનાવતી વખતે તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખું લાલ મરચું વધારે કે ઓછું કરી શકો છો, પણ વધારે અહીં આપણે કશ્મીરી લાલ મરચાંનો જ ઉપયોગ કરવાનો છે, જેથી બટેટા વધારે તીખા પણ ન થાય અને તેનો કલર પણ એકદમ સરસ આવે। તો તમે જોઈ શકો છો આપણી લસણવાળી ચટણી છે તે ખંડાઈને એકદમ સરસ એવી રેડી થઈ ગઈ છે। તો હવે આપણે તૈયાર થયેલી ચટણીને એક વાટકીમાં કાઢી લઈશું અને હવે આપણે આ તૈયાર થયેલી ચટણી છે તેની આપણે એક પેસ્ટ બનાવી લઈશું। તો એના માટે આપણે એક મોટા વાટકામાં લસણવાળી ચટણી એડ કરી દઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલો અહીં આપણે આમચૂર પાવડર એડ કરીશું। ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી આપણે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી બરાબર મિક્સ કરી આપણે મિશ્રણ તૈયાર કરી લઈશું। તો આપણે આ મસાલા પેસ્ટ બનાવતી વખતે આપણે તેની અંદર આમચૂર પાવડર એડ કરેલો છે, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। પણ જો તમારી પાસે ઘરમાં કાચી કેરી હોય તો તમે તેના ઝીણા ઝીણા ટુકડા કરી તમે ઉપરથી કાચી કેરી પણ એડ કરી શકો છો, પણ મારી પાસે નથી એટલે મેં તેમાં આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે। અને તમે જોઈ શકો છો આપણી મસાલા પેસ્ટ રેડી થઈ ગઈ છે। તો હવે આપણે બટેટાનો વઘાર કરી લઈશું। તો એના માટે એક પેનમાં મોટી 4 ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને તેલ આવું હલકું ગરમ થઈ જાય એટલે તેની અંદર એક અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરી દઈશું। ત્યારબાદ તેલને આપણે બહુ વધારે ગરમ નથી થવા દેવાનું, માત્ર આ રીતે હલકું તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર બનાવેલી મસાલા પેસ્ટ એડ કરી દઈશું। જો અહીં તમારું તેલ વધારે ગરમ હશે તો મસાલા પેસ્ટ એડ કરશો એટલે તરત જ તે બળવા લાગશે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો। તો હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે આ મસાલાની પેસ્ટને 1 મિનિટ સુધી સાતળી લઈશું અને 1 મિનિટ જેટલો સમય થાય ત્યારબાદ તમે જોઈ શકો છો આપણી મસાલા પેસ્ટ એકદમ સરસ એવી સતળાઈ ગઈ છે અને તેમાંથી આ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણું લસણ છે તે પણ એકદમ સરસ એવું સતળાઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર મેરિનેટ કરેલા બટેટા એડ કરી દઈશું અને બટેટાને આપણે મસાલા પેસ્ટ સાથે એકદમ સરસ એવા મિક્સ કરી લઈશું। તો અહીં આ બટેટા બનાવતી વખતે હંમેશા કશ્મીરી લાલ મરચાંનો જ વધારે ઉપયોગ કરવાનો છે, જેથી બટેટા ઉપર મસાલાનું એકદમ સરસ એવું કોટિંગ પણ આવી જશે અને આપણા બટેટા છે તે ખાવામાં વધારે તીખા પણ નહીં બને। તો હવે આપણે બરાબર મિક્સ કરી અને આ જ રીતે આપણે વચ્ચે વચ્ચે ચલાવતા જઈશું અને 1 મિનિટ સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખી બટેટાને મસાલા સાથે સાતળી લઈશું, જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણા બટેટામાં આવી જાય।
અને 1 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે બટેટાને ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે આપણે તેની અંદર 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. ત્યારબાદ 1 લીંબુનો રસ પણ એડ કરી દઈશું, જેથી બટેટાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે લીંબુ અને ખાંડને એકદમ સરસ એવું બટેટા સાથે મિક્સ કરી લઈશું. તો આ લસણિયા બટેટાનો ટેસ્ટ થોડો તીખો અને ખાટો મીઠો હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે, એટલે આપણે તેની અંદર તીખું લાલ મરચું પણ ઉપયોગમાં લીધેલું છે. તો હવે આપણા બટેટા એકદમ સરસ એવા બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે ઉપરથી થોડી એવી મસાલા શીંગ એડ કરી દઈશું. જો તમારે અહીં મસાલા શીંગનો એડ કરવી હોય તો તમે તેની જગ્યાએ ખારી શીંગનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે આપણે તેની અંદર થોડી એવી કિસમિસ પણ એડ કરી દઈશું, જેને બટેટાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ ઝીણા કાપેલા ફ્રેશ ધાણા એડ કરી દઈશું અને બટેટાને આપણે એકદમ સરસ એવા મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા થોડા એવા તીખા અને ચટપટા લસણિયા બટેટા બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે આ રેડી થયેલા બટેટાને સાઈડમાં મૂકીશું અને આપણે બટેટા સાથે ખાવાની મજા આવે તેવા ભૂંગળા તળી લઈશું. તો ભૂંગળા તળવા માટે મેં અગાઉ તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો હવે આપણે તેની અંદર ભૂંગળા એડ કરી દઈશું અને ભૂંગળાને એકદમ સરસ એવા તળી લઈશું. તો અહીં આપણે ભૂંગળા તળતી વખતે પણ તેલ એકદમ જ ધુમેદાર ગરમ થાય એવું આપણે ગરમ કરવાનું છે. તો જ આપણા ભૂંગળા છે તે આવા એકદમ જ બબલ્સ વગરના તળાઈને રેડી થશે. તો આ જ રીતે આપણે બીજા બધા જ ભૂંગળાને તળીને તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીં બધા જ ભૂંગળાને તળીને રેડી કરી લીધા છે. અને આ બટેટા ભૂંગળાનો 100 ગણો ટેસ્ટ વધારી દે તેવી મેં અહીં લાજવાબની ચટણી પણ બનાવીને રેડી કરી લીધી છે. તો હવે આપણે બટેટાને સર્વ કરીશું. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા તીખા અને ચટપટા ભૂંગળા બટેટા બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે ઉપરથી થોડી એવી મસાલા શીંગ એડ કરી દઈશું, સાથે ઝીણા કાપેલા કાંદા એડ કરી દઈશું અને આપણે ધાણાથી ગાર્નિશ કરીશું. ત્યારબાદ આપણે તેની ઉપર મેં જે ચટણી બનાવીને રાખી છે આપણે તે એડ કરી દઈશું, જેથી બટેટાનો ટેસ્ટ ખાવામાં ખૂબ જ સરસ લાગશે. હવે આપણે ભૂંગળા પણ બટેટા સાથે સર્વ કરી દઈશું. તો તમને પણ કાંઈ તીખું અને ચટપટું ખાવાનું મન થાય તો તમે આ ભૂંગળા બટેટા માત્ર 15 થી 20 મિનિટમાં જ બનાવીને તૈયાર કરી શકશો. તો ખરેખર મિત્રો આ ભૂંગળા બટેટા ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને જો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા મળે. થેન્ક્સ ફોર વોચિંગ.